ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. શું કે મજામાં ને મિત્રો? આજે આપણે ધોરણ 11 એમાં આપણે એસપીમાં સેકન્ડ જે ચેપ્ટર છે સેક્રેટરી વિશેની વાત કરતા હતા. એમાં કંપની સેક્રેટરીના ગુણો અને તેની લાયકાતો વિશે વાત કરવાની છે. હવે લાસ્ટ લેક્ચરની અંદર સેક્રેટરીના ગુણો વિશે વાત કરી હતી, જેની અંદર એનો જે 12 નંબરનો પોઈન્ટ છે નેતાગીરી, એ સમજાવવાનો બાકી રહી ગયો હતો. તો એ જરાક આપણે ડિસ્કસ કરી લઈએ, પછી સેક્રેટરીની લાયકાતો વિશે વાત કરશું આજે. તો નેતાગીરીમાં એવું કહે છે કે સેક્રેટરી છે કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો જવાબદાર અધિકારી છે. તેના હાથ નીચે ઘણા બધા અધિકારીઓ કાર્ય કરતા હોય છે. તેમની પાસેથી સમયસર ધાર્યું કામ કરાવવાની ક્ષમતા તેનામાં હોવી જોઈએ. આ માટે કાર્યસૂઝ, પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના, સાહસિકતા વગેરે નેતાગીરીના ગુણો તેનામાં હોવા જોઈએ. હવે પોઈન્ટ આપ્યો છે નેતાગીરી વિશે. હવે એવું કહે છે કે જે કંપની સેક્રેટરી છે એ એક એની પોસ્ટ છે બહુ ઊંચી પોસ્ટ છે, અને એની નીચે ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય છે. તો બધા કર્મચારીઓ પાસેથી કેવી રીતે કામ કઢાવવું, એ જે આવડત છે ને, એ આવડત આ સેક્રેટરીમાં હોવી જરૂરી છે. કામ કઈ રીતના કઢાવવું એના માટેની જે નેતાગીરી માટેની આવડતની વાત કરે છે, એ વસ્તુ સેક્રેટરી પાસે હોવી જરૂરી છે. હવે આ બધી વસ્તુ હોવા માટે એનામાં કાર્યસૂઝ હોવી જરૂરી છે, પહેલ કરવાની વૃત્તિ, કોઈ કામ પહેલાં પોતે ચાલુ કરવું, કોઈ વસ્તુ નવી ઉપાડવી, એ વસ્તુની વાત કરે છે. સહકારની ભાવના, સાહસિકતા, પોતે સાહસ કરે એવો વ્યક્તિ હોવો જોઈએ. પોતે સાહસ ના કરે અને બીજાને કે આપણે આ વસ્તુ કરવાની છે, તો એ નેતાગીરીમાં ના ચાલે મિત્રો. તો આ એ વસ્તુની વાત છે. એટલે એના જે ગુણો હતા એ ગુણોની અંદર એક પોઈન્ટ બાકી રહી ગયો હતો, નેતાગીરી. એ વસ્તુ આપણે સમજ્યા. હવે અત્યારે આપણે વાત કરીએ છીએ કે સેક્રેટરીની લાયકાતો શું છે. ઓલા તો બધા એના ગુણો હતા, પણ હવે એની એજ્યુકેશનની વાત કરીએ, બીજી કઈ કઈ લાયકાતો, નોલેજ, કેવું નોલેજ છે, શું છે, એ બધી વસ્તુ વિશે વાત કરશું. હવે વાત કરીએ તો કે સેક્રેટરીની લઘુત્તમ લાયકાત કંપની ધારામાં જણાવેલ હોય છે, પણ સેક્રેટરી પાસે આના કરતાં વધુ લાયકાતો હોય તો તે સેક્રેટરી તરીકે યશસ્વી ફરજ બજાવી શકે છે. એની લઘુત્તમ લાયકાતો તો આપેલી જ હોય છે, પણ એના કરતાં વધારે હોય તો એક સારો એવો પ્રકારનો સેક્રેટરી તરીકે એનું ઉપયોગમાં લઈ શકાય. એમાં પહેલી વસ્તુ છે એની શૈક્ષણિક લાયકાત. હવે શૈક્ષણિક લાયકાત એની કેવી, તો કે સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. સૌથી પહેલું તો જે CS છે કંપની સેક્રેટરી, તો એના માટેનું જે સર્ટિફિકેટ હોય, તો કે કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા, એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું જે પ્રમાણપત્ર છે એ એની પાસે હોવું જરૂરી છે. પછી કહે છે કે કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવો જોઈએ. ચલો, સેક્રેટરી પાસે સર્ટિફિકેટ તો છે, પણ કંપની ધારાની જોગવાઈ પ્રમાણે પણ એ સેક્રેટરી હોવો જોઈએ. આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ તેને દસ્તાવેજો બનાવવામાં અને કરાર ઘડતર કરવામાં મદદરૂપ બને છે. કાયદાની ડિગ્રીઓ હોય એની પાસે તો શું થશે, તો કે એને દસ્તાવેજો બનાવવા છે, કોઈ પ્રકારના કરાર કરવા છે, તો એમાં એ વસ્તુને ઉપયોગી થશે. પછી કઈ છે, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જરૂરી છે, અકાઉન્ટિંગ નોલેજ હોવું જરૂરી છે. તો કે કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય, કાયદા મુજબ લખાય, સમયસર ઓડિટ થાય, તે તેની ફરજ છે. તો જ શેર હોલ્ડર સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય છે. હવે વાત આવે છે કે એની પાસે એકાઉન્ટિંગ નોલેજ હોવું પણ જરૂરી છે. કંપનીના હિસાબો છે વ્યવસ્થિત રીતે રખાતા હોય, પછી તો કે કાયદા મુજબ થતા હોય. હવે જો આ બધી વસ્તુ છે રેગ્યુલર થશે, તો જ તમે શેર હોલ્ડરને વાર્ષિક સભામાં કંપનીના હિસાબો રજૂ કરી શકશો. હિસાબોનું સરખી રીતે ઓડિટ પણ થવું જરૂરી છે. હવે આ બધી વસ્તુ ક્યારે થશે, તો કે એ ત્યારે થશે જ્યારે જે સેક્રેટરી છે એને હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોય. બીજી લાયકાત થઈ. ત્રીજું કઈ છે, કાર્યાલય સંચાલનનું જ્ઞાન, એટલે કે એડમિનિસ્ટ્રેશનનું કામ કઈ છે. તો કે સેક્રેટરી છે એ કાર્યાલયનો ઘોડો છે. કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન હોવું જરૂરી છે.
એટલું જ નહીં, રોજબરોજના કાર્ય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોના ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન હોવું જરૂરી છે. જુદા જુદા કામની વહેંચણી કરવાની વાત કરે છે. પ્લસ કે જે રોજબરોજના કામ કરવાના હોય, તો રોજબરોજના છે, વહીવટી કાર્યો છે, તો આ બધી વસ્તુ છે એ વસ્તુ પણ એને આવડવી જરૂરી છે. હવે અને એ બધી વસ્તુ પોસિબલ ક્યારે થાય? એ ત્યારે પોસિબલ થાય જ્યારે એની પાસે આ એડમિનિસ્ટ્રેશન વર્ક એટલે કે ઓફિસ વર્ક જે હોય, ઓફિસ કાર્યાલય, એનું પણ એને નોલેજ હોય. પછી પોઈન્ટ નંબર 4 કહે છે સભા સંચાલનનું જ્ઞાન. સભા સંચાલનનું જ્ઞાન શું કરવા? તો કે કંપની સેક્રેટરીએ સંચાલક મંડળની, શેર હોલ્ડરોની, ડિબેન્ચર હોલ્ડરોની, લેણદારોની વગેરેની સભાઓ ભરવાની હોય છે. આ સભા ભરતા પહેલાં, સભા દરમિયાન અને સભા પછી જુદી જુદી ફરજો બજાવવાની હોય છે. જેમ કે સભા બોલાવવાની નોટિસ આપવી, એજન્ડા તૈયાર કરવો, મિનિટ્સ લખવી, કોરમ અને પ્રોક્સી અંગેની જોગવાઈનું પાલન થાય તે માટે કંપની ધારા અને સભા સંચાલનનું જ્ઞાન જરૂરી છે. સભા સંચાલનની વાત કરે છે તો એને જુદા જુદા પ્રકારના લોકોની સભા બોલાવવાની હોય છે. જેમ કે શેર હોલ્ડર છે, ડિબેન્ચર હોલ્ડર છે, સંચાલક મંડળ છે, તો આ બધાની સભાઓ બોલાવી, સભા પહેલાંની કામગીરી છે, સભા પછીની કામગીરી છે, તો આ બધી વસ્તુ માટેનું પણ એની પાસે નોલેજ હોવું જરૂરી છે. જો નોલેજ હશે તો એ સભાને સરખી રીતે સભા ટૂંકમાં એની સક્સેસફુલ જશે. પણ જો આ વસ્તુ નહીં હોય તો એને એ વસ્તુમાં પ્રોબ્લેમ્સ આવશે. સાથે સાથે શું કહે છે તો કે તમે સભા બોલાવો છો, સભાની અંદર એજન્ડા તૈયાર કરવાના છે કે શું વસ્તુ ઉપર વાત કરવાની છે, પ્રોક્સી વિશેની વાત કરવાની છે, મિનિટ્સ લખવી, તો આ બધી વસ્તુ પણ એ સેક્રેટરીને આવડવી જરૂરી છે. પછી કહે છે કે વિવિધ કાયદાઓનું જ્ઞાન, તો કે નોલેજ ઓફ વેરિયસ એક્ટ્સ. હવે જુદા જુદા પ્રકારના કાયદાઓ હોય, એ કાયદાઓનું પણ એને નોલેજ હોવું જરૂરી છે. જો નોલેજ નહીં હોય તો એ વસ્તુમાં પાછળ પડી જશે અને કોઈ પણ લીધેલા નિર્ણય હશે એ જે નિર્ણયો છે એ નિષ્ફળ સાબિત થશે. શું કહે છે તો કે વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે, તો જ કંપનીનું સંચાલન અસરકારક રીતે કરી શકાય. આ કાયદાઓમાં ખાસ કરીને ભારતીય કરારનો કાયદો, સેબીનો કાયદો, માલ વેચાણનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, પ્રોવિડન્ટ ફંડ અંગેનો કાયદો, જમીનગીરી કરાર અંગેનો કાયદો, વેટ અંગેનો કાયદો, સર્વિસ ટેક્સ અંગેનો કાયદો, એમ વિવિધ પ્રકારના ધારાકીય જ્ઞાન જો સેક્રેટરી પાસે હોય તો તેની કામગીરી કાર્યક્ષમ અને સરળ બને છે. જુદા જુદા પ્રકારના એક્ટની વાત કરે છે મિત્રો, કેટલા બધા પ્રકારના એક્ટ છે. હવે જો આ બધા પ્રકારના એક્ટ છે એનું નોલેજ કંપની સેક્રેટરી પાસે નહીં હોય તો એ કામ છે ને એના માટે બહુ જ અઘરું સાબિત થવાનું છે. એટલે કહે છે કે વિવિધ પ્રકારના કાયદાઓનું જ્ઞાન હોવું જરૂરી છે. પછી કહે છે આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન, એટલે કે નોલેજ ઓફ ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ અફેર્સ. દેશમાં શું ચાલી રહ્યું છે, દેશની ઇકોનોમી શું છે, પોલિટિકલી દેશની અંદર શું ચાલી રહ્યું છે, આ બધી વસ્તુની પણ એને ખબર હોવી જરૂરી છે. તો કે કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે, સમાજનો એક ભાગ બને છે અને સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલી છે. તેથી સેક્રેટરીએ વર્તમાન પ્રવાહોથી માહિતગાર રહીને પલટાતા પ્રવાહોથી વાકેફ થઈ સંચાલક મંડળને જાણ કરે, માર્ગદર્શન આપી કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. તો કે કંપનીની સ્થાપના થાય છે, કંપનીનું બજાર સમાજમાં અસ્તિત્વ આવે છે, તો આ બધી વસ્તુની સાથે સાથે સેક્રેટરીને એ વસ્તુનું પણ જ્ઞાન હોવું જરૂરી છે કે અત્યારે બજારની અંદર માર્કેટમાં શું ચાલી રહ્યું છે, કેવા પ્રકારની સિચ્યુએશન આવશે, તો કોઈ સારી એવી સિચ્યુએશન આવે તેની અંદર કંપનીને કઈ રીતે લાભ થશે, કંપનીને શું નુકસાન થવાનું છે, તો આ બધી વસ્તુનું પણ એની પાસે નોલેજ હોવું જરૂરી છે. સારી તકો કઈ રીતે કંપની માટે ઊભી કરવી, આ બધી વસ્તુ ક્યારે પોસિબલ થશે તો કે એની પાસે જ્યારે આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન હશે તોની વાત છે. પછી કહે છે કે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. સાંપ્રત એટલે કે કરંટ ઇસ્યુની વાત થાય છે. હવે આ કરંટ ઇસ્યુ આર્થિક અને રાજકીય પ્રવાહવાળું તો બે આમ તો સાથે જ કહી શકાય, કારણ કે કરંટની વાત થાય છે. તો અત્યારે હાલની તકમાં કઈ જગ્યાએ શું વસ્તુઓ ચાલી રહી છે એ વસ્તુનું પણ એને નોલેજ હોવું જરૂરી છે. પોતાની કંપની છે, કોઈ બહારના દેશની અંદર કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરતી હોય, એક્સપોર્ટ કરતી હોય, તો એની સાથે કોઈ પ્રકારના વાદ વિવાદ ઊભા થયા હોય તો એને એ પણ ખબર હોવી જોઈએ કે ભાઈ કયા દેશ સાથેના કેવા પ્રકારના સંબંધો છે, શું નહીં. તો એનાથી એ બધું નોલેજ ક્યારે મળશે તો કે જો એ આ બધું કરંટ જે વસ્તુ છે, કરંટ અફેર્સ, કરંટ ઇસ્યુઝ જેને આપણે કહીએ છીએ એને એનાથી માહિતગાર હશે ત્યારે પોસિબલ થશે. શું કહે છે તો કે સેક્રેટરીએ વર્તમાન પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર થવું આવશ્યક છે.
આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરે છે. જો આ બધી વસ્તુથી માહિતગાર હશે તો એને કામ થશે, કારણ કે આવી બધી સમસ્યાઓ કંપની ઉપર ઇફેક્ટ કરતી હોય છે. દાખલા તરીકે આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ કર્યો હતો. સાંપ્રત સમસ્યાની ઊભી થયેલી પરિસ્થિતિ અનુસાર સેક્રેટરી સંચાલક મંડળને માર્ગદર્શન આપીને ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યા સામે અગમચેતી રાખે છે. તો એક એક્ઝામ્પલ આપ્યું, સપોઝ કે આસામની અંદર ખનિજ તેલોની નિકાસ ઉપર પ્રતિબંધ થાય તો એનાથી કેવા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે એ વસ્તુની વાત કરે છે. તો કે જો એ બધી વસ્તુ એને નોલેજ હશે તો એ અગમચેતી એટલે કે અગાઉથી છે ને એ વસ્તુથી નુકસાન ન થાય એના માટેના પગલાઓ ભરી લેશે. તો એ વસ્તુની વાત કરે છે. પછી આગળ કઈ છે તો કે પોઈન્ટ નંબર 8 છે કે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. હવે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે સેક્રેટરી છે એને પાસે એ ખાલી લોકલ લેંગ્વેજ નહીં, લોકલ સિવાય પણ બીજી ઘણી બધી લેંગ્વેજ છે એના ઉપર પણ એનું પ્રભુત્વ હોવું જરૂરી છે. શું કહે છે તો કે કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે. સેક્રેટરીએ જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્રાચાર કરવાના હોય છે, તેથી અંગ્રેજી ભાષામાં તેણે મહારત હાંસિલ કરવી જોઈએ. કંપનીનો વિસ્તાર થતાં વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનું હોય છે. એવા સમયે વિદેશી ભાષાઓનું જ્ઞાન કંપની સેક્રેટરીને કરારો કરવામાં મદદરૂપ બને છે. તો એ વસ્તુની વાત કરે છે. તો કે એની પાસે અંગ્રેજી જે છે, અંગ્રેજી ભાષાનું પણ એની પાસે નોલેજ હોવું જરૂરી છે, કારણ કે અત્યારના સમયમાં જે કોઈ પણ પ્રકારના કામો થાય છે, કામકાજો બધા અંગ્રેજી ભાષામાં થાય છે. સાથે સાથે કહે છે કે જો કંપનીનો વ્યાપ વધે તો કંપનીની બ્રાન્ચીસ છે ફોરેન કન્ટ્રીની અંદર ખોલવાની થાય, તમારે કોઈ ફોરેન કન્ટ્રી સાથે કરારો કરવાના હોય ને એ સમયે જો તમને ઇંગ્લિશ જે છે, અન્ય કોઈ લેંગ્વેજ છે તમને ના આવડતી હોય તો તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરશે. એટલે 8મો પોઈન્ટ કહે છે કે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન હોવું જરૂરી છે. પછી કહે છે જનસંપર્કનું જ્ઞાન. હવે જનસંપર્કનું જ્ઞાન શું કરવા માટે તો કે સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે, તેથી તેમની જોડે સંપર્ક કરવો જરૂરી છે, જેથી તેમનામાં વિશ્વાસ કેળવી શકાય. કંપની સેક્રેટરી જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો લાંબા ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થશે. હવે જુદા જુદા પક્ષકારો સાથે કંપની સેક્રેટરીએ વ્યવહારો કરવાના હોય છે, કાર્ય કરવાનું હોય છે. તો હવે કયા વ્યક્તિ સાથે કેવા પ્રકારનું જનસંપર્ક કરવો એ વસ્તુ પણ એના માટે એ વસ્તુ ઉપયોગી છે. હવે જો એની પાસે જનસંપર્કની જે એબિલિટી છે એ સારી એવી હશે તો એનાથી એને ઉપયોગી નીવડવાની છે કે કયા પક્ષકારો સાથે કેવી રીતે વાત કરવી, કેવી રીતે વ્યવહાર કરવા, એ બધી વસ્તુની કરાર કઈ રીતે કરવા. તો આ એ બધી વસ્તુની વાત કરે છે. એટલે કે એની પાસે જનસંપર્કનું જ્ઞાન હોવું જરૂરી છે, જેનાથી લાંબા ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે. છેલ્લું કહે છે કે કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. જે મેઇન વસ્તુ છે એની વાત કરે છે. તો કે વિકસિત સમાજમાં અને આધુનિક કંપનીઓમાં કોમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત છે, કારણ કે કોમ્પ્યુટર દ્વારા શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતો, પક્ષકારો વિશેની વિશાળ માહિતી સંગ્રહ કરી શકાય છે, જેના કારણે સમય, સાધન અને માનવ શ્રમનો બચાવ થાય છે. આગળ કહે છે કે એટલા માટે સેક્રેટરી પાસે કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ઉપરાંત ઓફિસ સંચાલનમાં પણ વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું પણ જ્ઞાન હોવું જરૂરી છે, જેથી કર્મચારીની ગેરશિસ્ત ઉપર અંકુશ રાખી શકાય. ઇન શોર્ટ એવું કહે છે કે કંપની સેક્રેટરી છે એની પાસે ટેકનોલોજીનું પણ નોલેજ હોવું જરૂરી છે. જો ટેકનોલોજીનું નોલેજ હશે તો એના માટે ઉપયોગી થશે, જો નહીં હોય તો એની વસ્તુમાં પણ પ્રોબ્લેમ આવશે, ઇસ્યુઝ આવશે. તો આ 10 પોઈન્ટ છે સેક્રેટરીની લાયકાતો એના વિશેની વાત છે. અગર આપણને 5 માર્કમાં પૂછાય તો આપણે આમાંથી આપણી મૌલિકતા પ્રમાણે લખવાનું રહેશે. આપણને પોઈન્ટ્સ આવડવા જોઈએ, પછી આપણે આપણી રીતે લખી શકીએ છીએ. ચાલો મિત્રો, તો આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં જે કોઈ પણ નવો પોઈન્ટ હશે એના વિશેની આપણે વાત કરશું. ચાલો, થેન્ક યુ.